દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે નારી શક્તિનો ઉત્સાહ અને સ્વદેશીનો સંગમ જોવા મળ્યો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મંત્રી કમલેશભાઈ પટેલે મેળાના દરેક સ્ટોલની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમને ખાસ કરીને સખી મંડળની બહેનો અને લખપતિ દીદીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સ્વદેશી વસ્તુઓની બનાવટ, આવકના સ્ત્રોત અને માર્કેટિંગ પ્લેટફોર્મ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકનૃત્યોની ઝાંખી પણ નિહાળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના વિઝનને સાકાર કરવા માટે આ મેળો એક મહત્વનું પગલું છે. 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓ અપનાવે તે જરૂરી છે. જ્યારે આપણી નારી શક્તિ સશક્ત બનશે ત્યારે જ ભારત આર્થિક રીતે મજબૂત બનશે. આ મેળાનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્વસહાય જૂથો SHGને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ધારાસભ્ય મહેશ ભુરિયા, ધારાસભ્ય મહેન્દ્ર બાબોર અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહેવા પામી હતી. આમ દાહોદમાં શરૂ થયેલો આ મેળો માત્ર પ્રદર્શન નહીં પણ આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણ કરતી મહિલાઓની સફળતાની ગાથા છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવવાના વિઝન સાથે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતું બનાવવા માટે સશક્ત નારી, સુરક્ષિત નારી, સશક્ત ભારતના નિર્માણ માટે 2047માં વિકસિત ભારત સ્વબળે પોતાના સ્વાભિમાનથી અને સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવી ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટેની આ યાત્રાની શરૂઆત સશક્ત નારી સંમેલન દ્વારા મેળા દ્વારા થઈ રહી છે. ત્યારે આજે દાહોદ મુકામે ગ્રામ્ય કક્ષાના જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ છે એના વેચાણ સ્ટોલની મુલાકાત લેવાનો અવસર થયો, એનું લોકાર્પણ કરવાનો અવસર થયો કે આપણે સ્વમાં કેટલી તાકાત છે, આપણા સ્વદેશીમાં કેટલી તાકાત છે એનું ઉત્તમ ઉદાહરણ આ દાહોદની ધરતી પર જોવા મળ્યું. અને સ્વદેશી અપનાવીને સશક્ત નારી દ્વારા સશક્ત ભારત બનાવવાની જે યજ્ઞ આહુત મોદી સાહેબે કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સશક્ત નારી સશક્ત ભારતના અભિયાનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પણ એટલા જ પ્રયત્નો છે. અને એના કારણે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આ સશક્ત નારી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને કલેક્ટર શ્રી, DDO શ્રી, DRD અને સર્વે જે નારી શક્તિ છે, જે મોદી સાહેબે લખપતિ દીદીના સપનું જે આપ્યું છે એ સપનાને સાકાર કરનારી દીદીઓને આજે મળવાનો પણ મોકો મળ્યો, એમની પ્રોડક્ટો જોવાનો પણ મોકો મળ્યો. એ બદલ વહીવટી તંત્રનો આભાર. ભારત માટે કે વસ્તુ ભારત માટે વંદે માતરમ.